હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશો. તો આજના બ્લોગની શરૂઆત આપણે બપોર અત્યારે કરીએ છીએ. અને આપણે કાલે એક સિસ્ટમ ફિટ કરી હતી, તમને ખબર હોય તો, કે પાણી છે તે આપણે ઘડીએ આપણે પાલ ચાલુ બંધ ના કરવો. તો એ સિસ્ટમ કાલ રાતે તો પાણી આવતું નહોતું. તો હવે હું તમને આખી સિસ્ટમ જો અટાડે બતાવું. અટાડે પાણી આવે છે તો કઈ રીતે એ સિસ્ટમ કામ કરે ને હું તમને બતાવું. જો આ વાલ છે, હવે તો તે ધીરે ધીરે પાણી આવે. જો વાલ નીચે ગયો, જો આ પાણી આવે છે પાણી. હવે જો પાણી બંધ, જેમ નીચે જાય પાણી જો આવે છે ને કન્ટિન્યુ પાણી. જો વાલ નીચે ગયો ને તો પાણી આવી ગયું. હવે વાલ આમ ઉપર આવી ગયો ને પાણી બંધ. તો કંઈક આ રીતે આ સિસ્ટમ કામ કરે. હા, બહુ મસ્ત મજાની છે. તમારે ઘડીએ છે ને વાલ ચાલુ બંધ, વાલ છે ને ચાલુ બંધ કરવાનો જ આવવો પડે. કન્ટિન્યુ પાણી તમારી રીતે એમાં ને એમાં છે ને આવી રાખે. તમારે કંઈ છે ને હા પ્રોસેસ કાંઈ એમાં કરવાની ન રહી. એની રીતે પાણી આવે એ રીતે ભરાઈ જાય. તમારે ઉપર મેળી ઉપર ચડવા પૂરતું જ નહીં. અને આપણે અહીંયા ક્યારેક એવું કંઈક ખૂઈકવું હોય, ગાડલા ગોદડા, પ્લસ આપણે ઉનાળો આવે છે તો હવે અહીંયા હોવાનું ચાલુ કરીશું તો અહીંયા એમને એમ પડ્યા રહે. શું છે, પાણીની ટાંકો છલકે ને તો પલરી જાય. એનાથી બેસ્ટ ઉપાય છે આમાં, કાંઈ ઘટે જ નહીં એમાં. બાકી છોડ, લીંબુડી, ગુંદો, જામફળી, બહુ મસ્ત મજાના ઝાડવાઈ પણ છે. અને બાકી આપણી કંઈ કગાસી છે આ ટાઈપની. લીંબુમાં મસ્ત મજાના ફૂલ આવી ગયા છે. તો તમને બતાવું. આ રહ્યા ક્લાસ 12 માસી છે, આખી લીંબુડી આખી 12 માસી છે. કન્ટિન્યુ જો નાના લીંબુ આવી ગયા. જો આ રહ્યા બતાવું તમને. આ એક છે, કેટલા બધી છે આમાં. જો આ ખરી જાય. સારી જો ઘણા તો આવા લીંબુ છે ને ખરી જાય છે. કાંઈ વાંધો નહીં. તો લીંબુ આપણે જાજા આવે કે શું કહેવાય કે ખૂટતા નથી આવે. બાકી આવ્યું તો જો હવે લગભગ ભાઈએ જમી લીધું હે. નવરો થઈ ગયો ફ્રી ધીરો પ્રિયાંશ. કેમ ગયો શું કરે છે? હે આવું કરે છે? બંધ કરી દે એટલે ડિસ્ટર્બ ન થાય. અને જો ભાઈ જો વાહ પૂરા વાહ લાગે ને એક નંબર. એમ ઘટે જ દઈ ગઈ. જો વોચ ક્લાસ મૂકવું જોઈએ. મસ્ત મજાની પાળો કરી લીધી છે. એ કાઢવાનું ન હોય, ફેરી રાખવાની હોય. હા ઓલે આમ જો અહીંયા જો પ્રિયાંશ, અહીંયા જો હવે એનો લુક જો કેમ લાગે છે ને. બાકી જોરદાર. હડકી પહેલ્યો માળા હડકી પહેલ્યો. વાહ ભાઈ વાહ. ઓહો જો કાંઈ મજા આવી રાખે ભાઈ છે ને. આ માળા રમે બહુ મસ્ત. હાલો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી અત્યારે મિત્રો પ્રિયાંશભાઈ ફર્સ્ટ ક્લાસની માળાયું પહેરીને બેસી ગયા છે. શિવરાત્રીનો મેળો આવે છે. કેમ બાકી બાપુ લાગે? કાંઈ ઘટે જ નહીં એમાં. જોરદાર એક નંબર. એ પ્રિયાંશ આમ જોઈ લે. એ પ્રિયાંશ હા એક આમ હાય કરી દે આમ જો હાય. છે ને જોરદાર લુક. હાલો કાંઈ ફોલો કરી નાખો આપણા પેજને. હા
તૈયાર થઈ ગયા છે. આમ જોઈ લો ભાઈનો લુક એકવાર. જો કેમ બાકી ભાઈનો લુક? નહીં હાલો એટલું ને હાલો ઉપર મસ્ત મજાનો ભાઈનો લુક આવે છે. એકવાર કોમેન્ટ કરીને મને જણાવી દેજો. અમે પહેલાં ફોટોશૂટ કરી લઈએ પછી હું તમને મળું. તો બપોરનો વ્યૂ તમને કેવો લાગ્યો એકવાર મને કોમેન્ટ કરીને જણાવી દેજો. બપોરે ફર્સ્ટ ક્લાસ ભાઈના ફોટા પડ્યા આપણે, કાંઈ ઘટે નહીં એવા. અને અત્યારે પ્રિયાંશ એટલે હું કરે આમ જો અહીંયા જો આ શું કરે છે? છેટી ઉપર રમકડા પાથરીને ખીચીને હેઠા નાખે પૂરો. હા છે ને આમ એમ થાય કે આમ બે રમતા ને એમ આપણે નાના છોકરા થઈ જઈએ. મોટામાંથી પાછા ઝીણકા થઈ ને રમતા આપણે રમાડીએ ને એટલે જો પ્રિયાંશ હે પછી ધ્યાન ન દે તેમાંથી મથાઈ ગયો એટલે પૂરું. પછી ધ્યાન ન દે ગમે એટલું આપણે કરી લઈએ વાત જ પૂરી. જો મિત્રો બ્લોગ જોવા તમને કેવા લાગે મને કોમેન્ટ કરીને મને જણાવી દેજો. આપણા બ્લોગમાં મજા આવતી. આપણા બ્લોગમાં કાંઈ ચેન્જીસ લઈ આવવો હોય, આપણે કંઈ થોડોક નાનો મોટો ચેન્જ લઈ આવવો હોય આપણા બ્લોગમાં, કે તમે આ ટાઈપના બ્લોગ બનાવો તો મને એ પણ કોમેન્ટ કરીને એકવાર જણાવી દેજો કે આપણે એ ટાઈપનું થોડીક કોશિશ કરશું બ્લોગ બનાવવાની. પ્રિયાંશ કેમ બાકી જો આવી કંઈક રૂટીન લાઈવ આવેલા રાખીશ મસ્ત મજાની. ભાઈ આપણે ઝીણકા થઈ જાય. ભાઈ ઘૂઘરો લે હું વગાડું. ભાઈ ઘૂઘરો વગાડો. હાલો જો એલા ખાવાનું છે. છે ને શું કહેવાય એને લીધે કુસવાના મૂડમાં છે. કઈ મૂડ શું કહેવાય આજ બ્લોગ ઉતારવાનું ભાઈનું મૂડ નથી એવું લાગે છે મને જોઈને, કારણ કે એ જો રમવામાં બીજી છે. મને નથી લાગતું કંઈ આપણે પાવ દે બ્લોગમાં આપને આજ. હાલો મળીએ આપણે કાલના નવા બ્લોગમાં. આપણે આ બ્લોગમાં અહીંયા એન્ડ કરીએ છીએ, તો મળીએ કાલના નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત, બાય બાય.